बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्याम जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन अमारो। श्री महामत कहे साथ जी, बया चर्चा का वक्त। अब तुम सुनियो चित दे, लागे आए बैठे इन तखते। लागे आए बैठे इन तखते। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અત્યારે શ્રીજી સ્વામી શ્રી પ્રાણનાથજી અમદાવાદથી સીધા દીવ બંદર આવે છે. અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે આ જયરામભાઈ કંસારાનું ઘર છે. શ્રીજી આ ખાટલામાં બેઠા છે અને જયરામભાઈ કંસારાની અહીંયા આગળ જાગણી કરે છે. એમને મીઠો મધુર ઠપકો આપે છે. અહીંયા આગળ શ્રીજી કહે છે કે એક વખત જાગૃત થઈ જાઓ અને પરમધામના મૂળ સ્વરૂપની પહેચાન કરી લો. પછી જુઓ અહીંનું જીવન જે છે ને, એ જીવન સુગંધીથી ભરપૂર બની જશે. સુંદર સાજી, આ બહુ જ મહત્વની વાત છે. આપણે અહીં થાપ ખાઈ જઈએ છીએ. જગતની અંદર ફક્ત આર્થિક ઉપાર્જનનું ધ્યેય રાખીને ભૌતિક સુખ સગવડો ની પાછળ દોટ મૂકીએ છીએ અને જે જાગૃત થવાની વાત છે, આપણા પોતાના સ્વ સ્વરૂપને ઓળખવાની વાત છે, એ બાજુમાં રહી જાય છે. પરિણામે શું થાય છે કે આ જગતના એવા બંધનની અંદર એવા બંધાઈ જઈએ છીએ કે આપણને પછી સાચો રસ્તો મળતો નથી અને સાચો આનંદ પણ મળતો નથી. સ્વ સ્વરૂપની ઓળખ કરીશું, ત્યારબાદ સુંદર સાથના સાચા પ્રેમનો અનુભવ થશે. કેટલી સુંદર સાથના સાનિધ્યમાં જે નીરવ શાંતિ છે, જે અલૌકિક આનંદ છે, અલૌકિક પ્રેમ છે, એનો અનુભવ થાય. અને એનો અનુભવ થાય ને પછી આપણું જીવન છે ને મહેકી ઉઠે છે. સુંદર સાજી, સંસારની ઈચ્છાઓનો ક્યારેય અંત આવવાનો નથી. એક વાક્ય બહુ મહત્વનું છે. એક ઈચ્છા પૂર્ણ કરો ત્યાં બીજી 4 ઈચ્છા ઊભી થઈ જાય છે. અને કે છે આ સંસારની ઈચ્છાઓ, કામનાઓ
જેટલી પૂર્ણ થાય ને તેટલી અને તેનાથી વધુ બીજી પ્રજ્વલિત થતી હોય છે. એટલે આપણે ઊંચાટમાં જીવન જીવવાનું. તેથી આજે જ નક્કી કરો કે સંસારની કામનાઓ જીવન જરૂરિયાત પૂરતી રાખો. આપણે જીવન જરૂરિયાત પૂરતું આપણને સદગુરુની કૃપાથી, રાજ્યની કૃપાથી આપણને મળી ગયું છે. પછી વધુ પડતી કામનાઓ ઉપર નિયંત્રણ રાખો. વધુ પડતું કામનાઓથી આપણું મન જે છે ઠસોઠસ ભરેલું છે અને એને પરિણામે ઘણી બધી આપણે સમસ્યાઓ ઊભી કરતા હોય છે. શ્રીજી અહીં સુધી કહે છે કે જેને પરિણામે આપણી અંદર દુર્ગુણોની દુર્ગંધ આવતી હોય છે. જો આ મહારાજજી આપણને સમજાવે છે. માયાના જીવ કરતા પણ આપણે નિમ્ન કક્ષાએ પહોંચી ગયા છે. એકદમ નિમ્ન જોયું નથી, હજુ નીચે જવાય એવું છે. સુંદર સાજી મહારાજજી કહે છે કે તમારી માનસિકતા એટલી હદે દરિદ્ર થઈ ગઈ છે કે ભાઈ એની સરખામણી ક્યાં કરવી. ચાપખા ઉપર ચાપખા માર્યા છે. જાણે અજાણે તમે બાવળિયા બની ગયા છો, બાવળિયા ઉગાડો છો. અને શ્રીજી ત્યાં સુધી કહે છે તમે બાવળિયા બની ગયા. તમે ક્યારે ચંદન બનવાના છો? લાગતું નહીં કે તમે ચંદન બનો એવું. કેમ કે ચંદન બનવા માટે, ટ્રાન્સફોર્મેશન માટેની જે પ્રક્રિયા થવી જોઈએ એ બિલકુલ ઝીરો છે. વાણી, વિતક અને ચિત્વાની આપણાથી હજારો હજારો કોષો દૂર હોય ને એવું લાગતું હોય છે. આપણે સુંદર સાથની અંદર સાચા અર્થની અંદર જાગણી થાય એવો કાર્યક્રમ કરીએ છીએ. સાચા ઈમાનનો 100મો ભાગ જો હોય ને તો પણ આટલા નિમ્ન સ્તરે આપણે ન જઈએ કે આપણે બધું જ ભૂલી ગયા અને આ માયાની અંદર આ પોતે રમવા લાગ્યા. દ્રષ્ટાભાવથી જોવાનું છે એને બદલે આપણા માયાની અંદર જાતે રમવા લાગ્યા. એની અંદર સારું ખોટું બધું ભૂલી ગયા. મહારાજજી કહે છે કે ક્યાં સુધી તમે તમારી જાતને છેતરતા રહેશો. ખરેખર આ તો આપણી જાતને જ છેતરી રહ્યા છે કે આપણને આ અમૂલ્ય અવસર મળ્યો છે. એ અમૂલ્ય અવસર ઓળખી શકતા નથી. ફક્ત બાહ્ય દંભ, બાહ્ય દેખાડો એની અંદર રચ્યા પચ્યા રહીએ છીએ. શ્રીજી કહે છે સદગુરુ માટે હૃદયમાં પ્રેમ ઓછો થઈ ગયો છે. જયરામભાઈ કંસારાને કહે છે કે તમે સદગુરુ શ્રી દેવચંદજીનું ધામગમન 1712 થયું ધામગમન અને 10 વર્ષ પછી શ્રીજી અહીંયા આગળ જયરામભાઈ કંસારાને જાગૃત કરવા માટે આવે છે. તો એ કહે છે કે 10 વર્ષ સુધી તમે ક્યારે સદગુરુને યાદ કર્યા નથી, ક્યારે ચિઠ્ઠી લખી નથી, ક્યારે તમે પોતે આયા નથી. શ્રીજી ખરેખર કેમ આવું ખોટું લાગ્યું? કારણ કે એવું બોલ્યા કે તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? હવે શ્રીજી કહે છે કે મારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? હું તમને જાગૃત કરવા માટે આવ્યો છું ને, હું મારી જાતે આવ્યો નથી. મને તો ધણીજીએ અહીંયા આગળ મોકલ્યો છે અને તમે મને આવા સવાલ કરો છો. સહેજ શરમનો છોટો છે કે નહીં? તમે માયાના જીવો કરતા પણ નિમ્ન કક્ષાએ પહોંચી ગયા. એવા ચાબકા ઉપર ચાબખા માર્યા ને સુંદર સાજી. એ જયરામભાઈ કંસારાની આંખોમાં અશ્રુની ધારા વહેવા લાગી. એમના જ્યાં બધા અજ્ઞાનના શટરો છે ને એ બધા ઉડી ગયા.
એમની અંદર રૂપાંતરણની ક્રિયા થવા લાગી, જાગૃતિ થવાની ક્રિયા થવા લાગી. સુંદરસાજી, જયરામભાઈ કંસારા, ધણીજી સાક્ષાત હતા ને એના ચાપકાથી જાગી ગયા. પણ આપણે ક્યારે જાગીશું? આ શ્રીજીના ચરણોમાં આપણે દંડવત પ્રણામ કરીએ છીએ. જયરામભાઈ કંસારા જો, આ જયરામભાઈ કંસારા અને એમનો પરિવાર છે. જયરામભાઈ કંસારા પોતાના ભૂલનો સ્વીકાર કરે છે, કારણ કે તેમનું દિલ ખુલી જાય છે. અને સુંદર સાજી જ્યારે દિલ ખુલે છે ને, ત્યારે શ્રીજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવા હવે આશીર્વાદ મળ્યા કે જયરામભાઈ કંસારા માલામાલ થઈ ગયા છે. શું કે છે અહીંયા આગળ? જાકે ધણીએ પકડે હાથ. ધણીજી તો કૃપાના મહાસાગર છે. ધણીજીના હુકમથી જ આપણે આ સત્સંગનો કાર્યક્રમ કરી રહ્યા છે, જાગરણનું કાર્ય કરી રહ્યા છે. અને હવે જાગૃત થઈને આપણે ધણીજી સાથે પણ સંવાદ કરવાનો છે. જ્યારે આપણે ધણીજી સાથે વાતચીત કરતા થઈશું ને, ત્યારે કહી શકાય ના સાચા અર્થમાં આપણે જાગૃત થયા છીએ. એ મહારાજજી કહે છે કે જયરામ કંસારાને શ્રીજી જાગરણની ટ્રેનમાં બેસાડવા માટે આવ્યા છે. જો કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે કે જાગરણ રૂપી એક ટ્રેન છે, અને ટ્રેનની અંદર શ્રીજી સુંદર સાકને જગાડે છે, જે જાગૃત થાય એને અંદર બેસાડે છે. અને આ ટ્રેન સીધી મૂળ મિલામાં જાગૃત થવામાં જ થશે. હવે સામાન્ય રીતે શું કે છે કે અહીંની આપણે ટ્રેનમાં બેઠા છીએ અને ટ્રેનમાં ઉપડવાનો સમય થાય, અને તે વખતે ધારો કે આપણે આજુબાજુની નીચેની દુકાનો હોય, એમાં કઈ વસ્તુ લેવા ગયા, પાણી લેવા ગયા, ફૂડ મટીરિયલ લેવા માટે ગયા, અને એવામાં જ્યારે વિસલ વાગે એટલે આપણને ખબર પડે કે ભાઈ આ ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો છે. તો અહીં આગળ આપણે થાપ ખાતા નથી. અહીં આગળ ફટાફટ બોટલ અડધી ભરેલી હોય તો પૂરી ભરાવાની રાહ નહીં જોતા, અડધી તો અડધી જે કઈ હાથમાં વસ્તુ આવી એ લીધી, જે કામ બાકી રહ્યું તે રહેવા દીધું, અને આપણે ઝડપભેર ટ્રેનમાં આવીને બેસી જઈએ છીએ. પણ સુંદર સાચી, આ આધ્યાત્મિક જગતની અંદર આપણે ખરેખર ભૂલ કરીએ છીએ કે આ શ્રીજી આપણને તાતમ વાણી લાયા છે. વિચાર વાણી, વિતક વાણી અને ચિત્તવની નું જે જ્ઞાન છે, એ જ્ઞાનથી જાગૃત કરી રહ્યા છે. અને જાગૃત કરી અને આધ્યાત્મિક ટ્રેનની અંદર આપણે બેસવાનું છે. પરંતુ આપણે શું કરીએ છીએ? આ સંસારની અંદર રચ્યા પચ્યા રહ્યા છે, સંસારની વસ્તુઓ જોવામાં, ખરીદવામાં, બરાબર, સંસારની લોભામણી જાહેરાતોની અંદર. શ્રીજી કહે છે કે ભાઈ આ સંસારની મોહ માયા છોડો અને આ જાગણીની ટ્રેનમાં બેસી જાઓ. ને તો શું થશે? ને તો ભવસાગરના ફેરામાં ભટક્યા કરશો. કોઈ બચાવી નહીં શકે, કોઈની તાકાત નથી. આપણી જાતે આપણે જાગૃત થવાનું છે. આપણે જાગૃત થવાનું છે. ઘરની અંદર પણ આપણે સવારે અને સાંજે સેવા પૂજા કરવાની હોય છે. સેવા પૂજા કરવાથી પરિવારની અંદર પ્રેમ ભાવ વધે છે. બાળકોની અંદર આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન થાય છે. એક સંસ્કારી પરિવાર બને છે. બાળકની અંદર પણ એવા સંસ્કાર આવે છે કે જે પરિવારને સુખ આપે છે, સમાજને સુખ આપે છે, અને રાષ્ટ્રનો વિકાસ કરે છે, અને પોતાનું જીવન ધન્ય ધન્ય કરે છે. શ્રીજીએ જયરામ કંસારાને 4 શબ્દ કહ્યા, 4 ચાપખા માર્યા, અને એ સાંભળી અને જયરામભાઈ કંસારાના
હૃદયની અંદર અજ્ઞાનતાના જે પડ હતા ને બધા વીર વિખેર થઈ ગયા. એમના દિલને ચોટ વાગી. ખરેખર મેં બહુ ગંભીર આ ભૂલ કરી છે, અને આટલું ધણીજી એ મને જાગૃત કરવા માટે અહીં આગળ સ્વામીજી પ્રાણનાથજીએ મોકલ્યા છે. એમની અંદર જે ફિલિંગ થઈ ને, એ ફિલિંગથી, લાગણીથી કૂટ કૂટ રડવા લાગ્યા, રીતસર રડે છે. તેમની જીવનની દિશા બદલે ગઈ. સુંદરસાજી પણ આપણને અસર ક્યારે થશે? આપણી અંદર અજ્ઞાનતાના પળો ક્યારે નીકળશે? આપણી અંદર રાગ દિવસના પળ ક્યારે નીકળશે? ક્યારે એવો સમય આવશે કે જ્યારે આપણે એકબીજાને હર્ષોલ્લાસથી મળીએ, હૃદયની અંદર પ્રેમ ઉછાળા મારતો હોય અને આપણે ભેગા થઈએ અને આપણા બધાનું જીવન ધન્ય થાય, સુંદર સાથની પણ જીવન ધન્ય થાય, એમનું આપણે સારામાં સારું આપણું જે કંઈ છે ઉપલબ્ધિ, એનું કોન્ટ્રીબ્યુશન કરીએ. આવો આપણને વિતક વાણી મારફતે જે બોધ મળે છે એ પ્રમાણે આપણે અનુસરવા પ્રયત્ન કરીએ. મહારાજજી કહે છે, શ્રી રાજીના હુકમથી આ ખેલ રચાયો છે. આ જો આધ્યાત્મિક દ્રષ્ટિ છે ને, દ્રષ્ટાભાવ થી આ સમજમાં આવે કે આખો આ ખેલ શ્રીજીના હુકમથી થયો છે. રાજીના હુકમથી આપણને મનુષ્ય તન મળ્યું છે. તમે વિચાર કરો, આપણને ભારત જેવી ભૂમિ મળી છે, એમાં મનુષ્ય તન મળ્યું છે. આપણને સાચા સદગુરુ મળ્યા છે, તારતમ વાણી મળી છે. આપણે કેટલું સુંદર વાતાવરણ મળ્યું છે કે જે જ્ઞાનની મદદથી આપણે પોતાના સ્વરૂપને ઓળખી શકીએ. અત્યારે આપણે જાણીએ છીએ કે દુનિયાના અન્ય દેશોની અંદર કેવી પરિસ્થિતિ છે. સુંદર સાજી પડોશી મુલ્ક બાંગ્લાદેશની અત્યારે કેવી વિપરીત પરિસ્થિતિ છે. ત્યાં આપણે હિન્દુ તરીકે જન્મ્યા નથી, પરંતુ આ ભારત ભૂમિની અંદર આપણે જન્મ્યા છીએ. એ પણ ધણજીની કેવી કૃપા છે. અહીં આગળ અસ્તિત્વ માટે લડાઈ કરવી પડે છે. અહીં આગળ આપણે અસ્તિત્વ માટે લડાઈ કરવાની નથી. અહીં આગળ તો આ વાણીની મદદથી સ્વ સ્વરૂપની ઓળખ કરવાની છે. કૃપાના સાગર આપણી પર કેટલી કૃપા કરી છે, એક નાના ઉદાહરણથી આપણને ખબર પડે. રાજીના હુકમથી જ આપણે દ્રષ્ટાભાવ જોવા મળે. આપણામાં દ્રષ્ટાભાવ બાકી કેળવાતો નથી. આપણામાં દ્રષ્ટાભાવ કેળવાય અને ત્યારબાદ આપણને આ માયાનો ખેલ જોઈ રહ્યા છે એવો અનુભવ થાય છે. બાકી આ સંસારની અંદર રાગ દ્વેષનું એવું ઝેર છે ને, એ તમારી અંદર ફેલાઈ જાય ને, જન્મારું નીકળી જાય પણ ખબર પડે નહીં. એ સદગુરુની કૃપાથી આપણને આપણી અંદર દ્રષ્ટાભાવ આવતો હોય છે. સદગુરુની કૃપાથી, એમના હુકમથી આપણે જાગૃત કાર્ય કરી રહ્યા છીએ. તેમના હુકમથી જ આપણે જાગૃત થઈને પરમધામ જવાનું છે. સુંદર સાજી રાજજી મહારાજની કૃપા, સદગુરુ મહારાજના આશીર્વાદ એ તો ડેમ્પ નેસેસરી છે જ. કારણ કે એ કહ્યું છે કે એમના હુકમથી જ આપણે આ જ્ઞાન લેવાની જિજ્ઞાસા થશે, જ્ઞાન ગ્રહણ કરીશું, જ્ઞાન આત્મસાત કરીશું, આપણે જાગૃત થઈશું. અને જાગૃત થઈશું એટલે આવા ગમનના જે ચક્કરમાંથી આપણે મુક્ત થઈ અને શાશ્વત પરમધામની અંદર આનંદ પ્રાપ્ત કરીશું. અહીંયા આગળ શ્રીજી જયરામભાઈ કંસારાને આ રીતે ચાપખા મારી અને એમને નિર્મળ તો બનાયા, એમના હૃદયને ખેડી નાખ્યું છે. આ હૃદયને ખેડ્યા પછી શું કરશે? એની અંદર જ્ઞાનરૂપી બીજ વાવે છે. તો જો શ્રીજી વ્રજ લીલાનું ઉદાહરણ આપીને કહે છે
કે વ્રજલીલામાં જે ગોપીઓ હતી ને, એ ગોપીઓ એક બીજું કોઈ નહીં, આપણે જ હતા ત્યાં આગળ. પણ તે વખતે શું કરતા હતા? સંસારના બધા જ કામ કરતા હતા. ગોપીઓ સવારથી સાંજ સુધી ખૂબ ખૂબ કામ કરતી હતી. પરંતુ પ્રત્યેક પળ વાલાજીને, શ્રી કૃષ્ણજીને યાદ કરતી હતી. એક પળ માટે એ ભૂલી નથી. એટલે વાણીમાં કહ્યું છે કે એને પગલે આપણે ચાલીએ. એ જે ગોપીઓ છે એના પગલે આપણે ચાલવાનું છે. અને આપણો આત્મા સંપૂર્ણ રીતે સમર્પિત કરવાનું છે. એક વાર તો અનુભવ કરી જોઈએ, સંપૂર્ણ સમર્પિત થઈ અને બાલાજીને યાદ કરી. શ્રી જયરામભાઈ કંસારાને બોધ આપે છે કે વ્રજલીલા થઈ, ત્યારબાદ યોગમાયાના બ્રહ્માંડમાં રાસલીલા થઈ. તો બંને વખત આપણા ઉપર માયાની અસર થઈ ન હતી. કારણ કે વ્રજલીલાની અંદર સતત આપણે વાલાજીનું, શ્રી કૃષ્ણજીનું યાદ કરતા હતા. અને યોગમાયાના બ્રહ્માંડ તો યોગમાયા ન હતો, ત્યાં એ રાસલીલાની અંદર પણ શ્રી કૃષ્ણજી, વાલાજી આપણી સાથે ને સાથે હતા. એટલે માયાની કોઈ અસર થઈ ન હતી. આપણે હંમેશા મૂળ સ્વરૂપ શ્રી રાસ સામાજી ને યાદ કરતા હતા. જો વિતકની અંદર પણ હરિદ્વારના પ્રસંગની અંદર આજ આવે છે કે આપણા મૂળ સદગુરુ કોણ? રાજશ્યામાજી એ આપણો મૂળ સદગુરુ છે. જ્ઞાન ત્યાંથી અહીંયા આગળ આવ્યું છે. એમની આવેશ, રાજજી મહારાજની આવેશ શક્તિ અહીંયા આગળ આવી અને આવેશ શક્તિ દ્વારા તારતમ જ્ઞાન પ્રાપ્ત થયું છે. આપણા જે ઉપાસના કરીએ છીએ રાજશ્યામાજી એ પણ ખરું, અને જે સદગુરુની શક્તિ જે છે એ એમની કૃપાથી જ આપણને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. અને એમની કૃપાથી જ આપણે જાગૃત થતા હોઈએ છીએ. સદગુરુ મેરા શ્યામજી મેં અહનિશ શરણે રહું. વ્રજલીલા પછી 52 દિવસનો વિયોગ થાય છે. અને ત્યારબાદ યોગમાયાથી શ્રી કૃષ્ણજીએ મુરલી વગાડી. અને મુરલીનો સૂર સાંભળીને ગોપીઓ માટે કહ્યું છે કે કાદવની અંદર વાછડાનું પગલું હોય ને, એને ઓળંગતા કેટલી વાર લાગે, એટલું સહેલાઈથી આ સંસારને ઓળંગી લીધું. અને સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી પ્રિયતમ પરમાત્મા શ્રી કૃષ્ણજી ને પ્રાપ્ત થયા હતા. એટલે શ્રીજી યાદ દિલાવે છે કે તે વખતે આપણે કેટલા સહેલાઈથી આપણા પિયાજીને પ્રાપ્ત કર્યા હતા. અત્યારે તો આપણે બધું ભૂલી ગયા છીએ. એટલે વ્રજલીલા અને રાસલીલા, આ બંને જે લીલાઓ છે એનું પણ એટલું બધું મહત્વ છે સુંદર સાજી, કે વ્રજલીલા, રાસલીલા અને આપણે આપણા અંદર નહીં ઉતારીએ તો પરમધામનો સાચો આનંદ પ્રાપ્ત થતો નથી. પરમધામની લીલા જે છે એ આપણાથી બહુ બહુ દૂર રહી જાય છે. કારણ કે માધ્યમ છે વ્રજલીલા, રાસલીલા. એની અંદર જે કઈ શ્રી કૃષ્ણજીની લીલા છે એ લીલાનો આનંદ લેવાનો છે. તારતમ મંત્ર રૂપી બીજ, એ બીજ મંત્ર સદગુરુ શ્રી દેવચંદજી મહારાજ લાવ્યા. જો અહીંયા આગળ કે સદગુરુ શ્રી દેવચંદજી મહારાજ 40 વર્ષની ઉંમરે એ શ્રીમદ ભાગવતની ચર્ચા ચાલતી હતી. તે વખતે એમની જે કસોટી થઈ, અને કસોટી થયા બાદ શ્રી રાજ્યનું આવેશ સ્વરૂપમાં આવી અને એમને દર્શન આપ્યા. અને દર્શન આપી અને જે ઓળખ આપી સ્વ સ્વરૂપની, નિજ ધામ, નિજ સ્વરૂપ, નિજ ધણીની ઓળખાણ જે આપી, એ જે જ્ઞાન છે એને આપણે બીજ મંત્ર કહીએ છીએ. અત્યારે શું પરિસ્થિતિ છે કે એ જે મંત્ર એની એ સ્થિતિમાં રહે છે. ખરેખર એનો વિકાસ થઈને ઘટાદાર વૃક્ષ થવું જોઈએ.
પરંતુ તેમાં કઈ ફેરફાર થતો નથી. સુંદર સાજી તારતમ મંત્ર પણ આપણે એનો જાપ કરીએ છીએ, પણ એ મંત્રને જેટલું ઊંડાણમાં સમજીએ એટલો આપણી અંદર એની અસર વધારે થતી હોય છે. શ્રીજી અહીંયા આગળ જયરામભાઈ કંસારાને કહે છે કે બંજર જમીનની જેમ કઠોર થઈ ગયા છો. હવે હૃદયરૂપી જમીન છે એ ખરેખર ઉપજાઉ ભૂમિ છે આપણી, પરંતુ એમાં આપણે ખેડ કરતા નથી. સત્સંગ રૂપી ખેડ કરવાની, પછી બીજ વાવી અને પાણી ખાતર આપીએ તો એ બીજનો વિકાસ થાય છે અને એમાંથી ઘટાદાર વૃક્ષ બનશે. હવે અહીંયા આગળ જોશ અને આવેશ આ બંને શબ્દ આવે છે. એ ક્યારે ક્યારે જોશની શક્તિ અને આવેશની શક્તિ આ બંને પણ અહીંયા આગળ મહારાજજી સમજાવે છે કે રાજ્યનો આવેશ એટલે શું કે રાજ્ય જે આવેશ સ્વરૂપ રાજ્ય બનાવ્યું કે આ જગતની અંદર ધનશ્રી દેવચંદ્રજીને દર્શન આપવા માટે અને જ્ઞાન આપવા માટે એ રાજ્યના જેવું સ્વરૂપ પરમધામમાં જે નૂર તત્વ છે એ નૂર તત્વ જે આવે સ્વરૂપમાં નહીં, બાકીનું બધું જ. અને એ સ્વરૂપ પછી ધનશ્રી દેવચંદજીના ધામદિલની અંદર બિરાજમાન થાય છે. અને બીજું શબ્દ આવે છે રાજ્યનો જોશ. હવે રાજ્યનો જોશ છે એટલે જોશની શક્તિ પણ કહી શકાય. અહીંયા આગળ અક્ષર બ્રહ્મની જબરાઇલની શક્તિ એમ પણ કહી શકાય, અને સીધે સીધું રાજ્યની જોશની શક્તિ પણ કહી શકાય. હવે જોશની શક્તિએ ક્યાં ક્યાં એનો દર્શન આપ્યા એ પણ આવે છે. જગતના ગ્રંથોની અંદર પણ જ્યાં જ્યાં સચ્ચિદાનંદ સ્વરૂપ છે અક્ષરાતીત પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કર્યો હોય એવું જ્ઞાન જોવા મળે. ત્યાં સમજવું કે આ રાજ્યનો જોશ આવ્યો જે તે ઋષિની અંદર, અને એમના દ્વારા આ જે તે ગ્રંથ લખાયો. તો જોશની જે વાણી છે ભગવદ્ ગીતાની અંદર પણ જોવા મળે છે, રામાયણની અંદર જોવા મળે છે, વેદોમાં ઉપનિષદ બધામાં જોવા મળતી હોય છે. હવે અહીંયા આગળ આ રીતે જોશ અને આવેશ છે. અહીંયા આગળ જુઓ, ધનશ્રી દેવચંદજીને દર્શન આપનાર સિપાહી વેશમાં જે સ્વરૂપ હતું ને સિપાહી વેશની અંદર, તો એ જોશનું સ્વરૂપ હતું એમ કહેવાય. કારણ જોશનું સ્વરૂપ છે એ કોઈ મનુષ્ય તન રૂપે એ દર્શન આપે છે. વ્રજના દર્શન થયા, ધનશ્રી દેવચંદ્રજી વ્રજની દર્શન થયા તે વખતે એમનું ધ્યાન યોગ માયાની અંદર જે અખંડ વ્રજ લીલા થાય છે ત્યાં એમનું ધ્યાન ગયું. પરંતુ ત્યાં જે શ્રી કૃષ્ણજી હતા ને એ જે શ્રી કૃષ્ણજીની અંદર એમ કે છે કે બાકે બિહારીની શક્તિ એમની અંદર બિરાજમાન થઈ અને વાતચીત કરી. કારણ કે બાકે બિહારીની સેવા પૂજા કરતા હતા. અને એવું પણ કહેવાય છે કે ભાઈ રાજ્યની આવેશ શક્તિ એક શ્રી કૃષ્ણજીની અંદર આવી અને એમણે એ ધ્યાન સ્વરૂપમાં ધનશ્રી દેવચંદ્રજી સાથે વાતચીત કરી. ત્યારબાદ કહે છે શ્યામજીના મંદિરમાં જ્યારે ધનશ્રી દેવચંદ્રજીના દર્શન આપ્યા એ સાક્ષાત આવેશ સ્વરૂપ એ દર્શન આપ્યા હતા. તેમજ શ્રી મહારાજને અરબસ્તાનમાં દર્શન આપનાર જે અરબી વ્યક્તિ હતી એ જોશનું સ્વરૂપ છે. જો અગાઉ સિપાહી વેશની અંદર પણ જોશનું સ્વરૂપ બતાવ્યું અને અરબી વ્યક્તિના રૂપે જે સ્વરૂપ હતું એની એ પણ જોશનું સ્વરૂપ છે. આ માયાનું શરીર અને જીવ હોય ત્યાં જોશની શક્તિ આવે છે. બાકી પરમધામની આત્મા હોય તો એની ઉપર હંમેશા આવેશ શક્તિ કામ કરતી હોય છે. સુંદર સાજી જો અહીંયા આગળ જય
જયરામભાઈ કંસારાના ઘરે એક પછી એક કેટલા બધા સુંદર થવા લાગ્યા છે. અને અહીં આગળ શ્રીજી જો ખાટલાની અંદર બિરાજમાન છે અને કેટલું સુંદર જાગણી કાર્ય કરી રહ્યા છે. કે છે હવે આપણને અનુભૂતિ થાય છે કે ધણીજીનો ઈશ્ક સૌથી મોટો છે. પરમધામની અંદર આ જ વાત હતી ને, કોનો ઈશ્ક મોટો? ધનીજી કે મારો, શ્યામાજી કે મારો, અને પરમધામની બ્રહ્માંગના કે અમારો ઈશ્ક મોટો. પરંતુ હવે આપણને ખબર પડી કે ભાઈ બધાને ઈશ્ક આપના મૂળભૂત સ્ત્રોત કોણ છે? ધણીજી. આપણા બધા પાસે તો ધણીજી પાસેથી મળેલી ઈશ્ક છે. તો તેમની સરખામણી તેમના ઈશ્ક સાથે કઈ રીતે કરવી? ધણીજીનો ઈશ્ક સૌથી મોટો, પરંતુ એમને ત્યાં આગળ આ લીલા કરી છે, આ રીતે ખેલ કર્યો છે. વ્રજલીલાના રાસલીલાનો પ્રેમ પહેલા પ્રાપ્ત કરવો છે સુંદર સાજી. વ્રજલીલા અને રાસલીલા ને આપણે એનું જ્ઞાન મેળવવું એટલા માટે જરૂર છે કે આપણી અંદર પ્રેમ ઉત્પન્ન થાય. અને ત્યારબાદ ધણીજીની કૃપાથી પરમધામનો ઈશ્ક અને ઇલમ એની જાતે પ્રવેશ કરે છે. કેટલી સુંદર વાત છે. આપણે સીધા પરમધામની વાતો કરીએ ને તો ઈશ્ક અને ઇલમ આપણને પ્રાપ્ત થતું નથી, કારણ કે વચ્ચેનું માધ્યમ આપણે ભૂલી ગયા છે. વ્રજલીલા રાસલીલાનું ખૂબ જ મહત્વ છે, અને એમાંથી પસાર થઈશું ને ત્યાર પછી જ પરમધામનો ઈશ્ક ને ઇલમ આપણી અંદર પ્રવેશ કરશે. અને ત્યારે આપણે કહીશું ઇથી બેઠે જાગે કરતા. સુંદર સાજી, જો આપણે પણ સદગુરુની કૃપાથી નવું ઘર બનાવ્યું હોય, નવા ઘરની અંદર પ્રવેશ કરીએ ત્યારે આપણે શું કરીએ છીએ? તારતમ વાણીને મસ્તક ઉપર રાખીને પ્રવેશ કરીએ છીએ. આ કરવા જેવું છે. અને એ જે પ્રવેશ કરાવે ને તારતમ વાણી, તે વખતે એની આરતી ઉતારવાની, પૂજન કરવાનું, બરાબર હર્ષોલ્લાસથી એમનું આ પ્રવેશ કરવાનું છે જયકારા સાથે. ક્યારેક આ રહી જાય છે કે આપણે સીધા રાજજીને પધરાવી દઈએ, વાંચન કરીએ અને પૂર્ણાહુતિ કરીએ. પણ આ જે નવા ઘરની અંદર શ્રી રાજજીનું વાંગ્મય સ્વરૂપ પ્રથમ વખત આવી રહ્યું છે, કે જ્યારે પ્રથમ વખત જ્યારે લાવવાનું હોય ત્યારે જે તે ઘરની વ્યક્તિ હોય એ પોતાના મસ્તક ઉપર ખૂબ જ આદર સત્કાર સાથે લઈને હારે પહેરાવી અને જ્યારે પ્રવેશ કરે ને તે વખતે જયકારા સાથે પ્રવેશ કરાવવાનો હોય, તે વખતે આરતી પૂજન કરવાનું હોય, અને ત્યાર પછી બિરાજમાન કરી અને આગળનું પણ પૂજન કરવાનું હોય, અને ત્યાર પછી એનું વાંચન કરવાનું હોય, અને ત્યાર પછી એની પૂર્ણાવતી. કેમ કે ધણીજી આપણા ઘરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. આ ભાવની વાત છે સુંદર સાજ. આપણે ભાવ રાખીશું તો એવો આપણને લાભ થશે, એવો આનંદ પ્રાપ્ત થશે. સુંદર સાજી, મારી પાસે તો ઘણું અલ્પ જ્ઞાન છે, ઘણી બધી ત્રુટીઓ રહી જાય, બોલવામાં પણ ઘણી બધી ભૂલો થાય, પરંતુ અંતરની એક આરજુ છે કે સુંદર સાથ માટે કંઈક જાગરણનું કાર્ય કરવું. કારણ કે પિતાજીનો આગ્રહ હતો કે સુંદર સાથની જાગણી કરવી એ આપણું પહેલું કર્તવ્ય છે. એ જે ધુરા છે એ પ્રજ્વલિત કરી અને કાર્ય કરું છું. પરંતુ માનું છું કે મારાથી ઘણી બધી બોલવામાં ભૂલો થતી હોય, કોઈનું પણ મનદુખ થતું હોય, થોડું ઘણું પણ મનદુખ થયું હોય મારી વાતથી, તો ચરણોની અંદર ચરણ સ્પર્શ કરીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને ક્ષમા માંગુ છું. મારો આશય ફક્ત ને ફક્ત આ જે જન્મની અંદર આજે આપણો મનુષ્ય તન મળ્યો છે, આ અવસર મળ્યો છે, એને સાર્થક કરવું, એ મારો મુદ્રા લેખ છે, એવી મારી ભાવના છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.